આ વિડિયો જોઈને તમને લાગતું હોય કે આ કાશ્મીર કે ઉત્તર ભારત હશે તો તમે ખોટા છો। આ ગુજરાતનો જ વિડિયો છે। શિયાળાની કડકડતી ઠંડીની ગુજરાતને અસર થઈ છે અને કચ્છનું નલિયા બરફનું શહેર બની ગયું છે। રાજ્યમાં ઠેક ઠેકાણે હાડ થીજવતી ઠંડીના કારણે કચ્છના નલિયામાં પારો ગગડીને 3.8 ડિગ્રી સુધી પહોંચી ગયો, જેનાથી સિઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો છે। કાતિલ શીતલ લહેરના કારણે વહેલી સવારે વાહનો પર બરફની સફેદ ચાદર જેવી ઝાકળ જામી ગયેલી જોવા મળી રહી છે। માત્ર કચ્છ જ નહીં પણ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ બર્ફીલા પવનો ફૂંકાતા લોકો ઠૂઠવાયા છે। અમરેલી, રાજકોટ અને ગાંધીનગર જેવા શહેરોમાં પણ તાપમાન 10 ડિગ્રીથી નીચે પહોંચી જતા જનજીવન પ્રભાવિત થયું છે। વહેલી સવાર અને મોડી રાત્રે રસ્તાઓ સુમસામ રહ્યા અને લોકો ઠંડીથી બચવા તાપણાનો સહારો લઈ રહ્યા છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી થોડા દિવસો સુધી આ શીતલ લહેરનો પ્રકોપ યથાવત રહેશે। શું તમે આ વર્ષે આવી કડકડતી ઠંડીનો અનુભવ કર્યો છે? તમારા શહેરમાં તાપમાન કેટલું છે?